સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનને 25 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ડિમોલેશન કોના ઇશારે કરવામાં આવ્યું છે। ત્યારે આજે જ્યારે તપાસ સમિતિના વડાને પૂછવામાં આવ્યું ત્યારે તેમની પાસે કોઈ જ જવાબ નહીં હતો। ફક્ત એમનો જવાબ એટલો જ હતો, થેન્ક યુ સો મચ। સર, કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે? કોના વિરુદ્ધમાં? સર, એક છેલ્લો સવાલ, કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે? મેં દિવસો ખાલી દિવસો પૂછું છું। દિવસો ખાલી મેં આશરે દિવસ હશે। થેન્ક યુ સો મચ। નાસિરનગર ડિમોલેશન મામલે તપાસ સમિતિની તપાસ માત્ર દેખાવની હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે। તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જરને જવાબદાર અધિકારીઓ સહયોગ આપી રહ્યા ન હોવાના ખુલાસા થઈ રહ્યા છે। સેન્ટ્રલ ઝોનના વડા પણ અધૂરી માહિતી તપાસ સમિતિના અધ્યક્ષને આપી રહ્યા છે। મીના ગજ્જરે કહ્યું, હજુ તપાસ પ્રારંભિક તબક્કામાં છે। તપાસ સમિતિ પાસે જે માહિતી આવી છે તે માહિતી અધૂરી છે। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલેશનની જે આપણે થવી છે, તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને તે સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ આ તપાસમાં ધ્યાને લેવામાં આવી રહ્યા? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે। થેન્ક યુ વેરી મચ। મેમ, આશિષ નાયકે કેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે? થેન્ક યુ સો મચ। મીડિયાના સવાલોથી બચવા તપાસ સમિતિના અધ્યક્ષ માત્ર થેન્ક યુ જ બોલ્યા। મીડિયા સવાલો કરતી રહી અને અધિકારી થેન્ક યુનો જવાબ આપતા રહ્યા। તપાસ સમિતિ માત્ર દેખાવની સમિતિના અધ્યક્ષ પાસે પણ કડક વલણની સત્તા ન હોય તેવું સ્પષ્ટ કેમેરામાં કેદ થયું છે। જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી જાય છે અને તપાસ સમિતિને કોઈ અધિકારી સહયોગ આપતું ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મીડિયાએ જ્યારે સવાલ કર્યા ત્યારે તેમની પાસે ફક્ત એટલો જ જવાબ હતો કે થેન્ક યુ। તો શું આ થેન્ક યુ થી નાસિરનગરના બેઘર થયેલા પરિવારોને ન્યાય મળશે ખરો? સર, કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે? કોના વિરુદ્ધમાં? સર, એક છેલ્લો સવાલ, કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે? મેમ, ખાલી એટલું સિમ્પલ છે કે કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે અને હજી કેટલા દિવસ લાગશે? કોઈ પણ તપાસમાં એવી રીતના વિગતવાર ના કહેવાય, એ તપાસમાં અસર કરે, એટલે તમને અમારે આ રીતના જ કહેવાનું। મેમ, કેટલા દિવસ લાગશે? છેલ્લો સવાલ, કેટલા દિવસ? એ તો એમાં તો કઈ કોઈ તકલીફ પણ નથી। તપાસ માટે તમને અમે કોઈ પણ આ રીતની દિવસો ખાલી દિવસો પૂછું થેન્ક યુ છું। સો મચ। દિવસો ખાલી મેમ, કોઈ પણ આશરે દિવસ થેન્ક હશે। યુ સો મચ। મેમ, ખાલી આશરે દિવસો તો કેવું? એટલે અમે એ સમય પર તમારી પાસે આવી મેમ, એટલા માટે એ સમય તમારી પાસે આવીએ, તમને હેરાન નહીં કરીએ મેમ, એટલા માટે દિવસો કહી દો, એટલે એટલા દિવસ તમને હેરાન નહીં કરીએ। થેન્ક યુ સો મચ। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।